હવે આજનું તમને મેનુ હું એક્સપ્લેન કરીશ. પાવનભાઈ તો તમને રોજ એક્સપ્લેન કરતા જ હોય છે. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વિડીયોની અંદર. જો કે સવારમાં ઉઠી તો ગયો તો વહેલો, પણ એમાં એવું હતું કે સવારથી કામ બહુ ઝાઝું હતું ને અત્યારે બપોરના સમથિંગ વાગી ગયા છે 1 વાગે. હું અત્યારે આવ્યો છું પોસ્ટ ઓફિસે. અહીંયા પાછળ જો દેખાય, આ છે આપણે વેરાવળની પોસ્ટ ઓફિસ. તો હું પોસ્ટ ઓફિસે આવ્યો છું અત્યારે કુરિયર કરવા માટે, પોસ્ટ ઓફિસે પોસ્ટ કરવા માટે. જો કે એ કરી નાખ્યું છે અને ચિઠ્ઠી મને એણે આપી દીધી છે. પણ મને યાદ આવ્યું કે ભાઈ કે આપણે સવારથી કોઈ વિડીયો નથી ઉતાર્યો, તો વિડીયો ઉતારી લઈએ, કારણ કે નકર પછી મારા વ્યુઅરને એમ થશે કે ભાઈ આ માણસ તો વિડીયો નાખતા ભૂલી ગયો. એવું થવા નહીં દઈએ આપણે, કારણ કે આપણે છીએ, આપણને કોઈ કંઈ કહી ના શકે, સમજ્યા? રાત કેવા મસ્ત ધોળા છે. તો વાંધો નહીં મિત્રો, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જે પણ હશે અત્યારે તો હજી મારો પ્લાન છે કે હજી વડાપાઉં ખાવા જવાનો વિચાર છે આપણો, પણ હવે કંઈ નક્કી નહીં. હવે જોઈએ, તમને બતાવું, પછી મળીએ નિરાતે. તો ચલો લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. આપણે વડાપાઉં લઈને આવી ગયા છે રૂમ ઉપર અને પાર્થભાઈ વડાપાઉં ખાઈ રહ્યા છે. જો અને આપણું કામ ચાલુ જ છે ખાવાનું, એનું કામ ચાલુ જ છે ખાવાનું. અને જો આ વીલસો છે ભેગા, તો વીલસો જ ખાય છે, મરચાં જ ખાય છે, ચટણીઓ જ ખાય ને વડાપાઉં જ ખાય છે. બીજું તો કંઈ અમારે નથી કેવું. અને સોડા હોત પીએ છે, ઓરેન્જ સોડા. તો વાંધો નહીં, ચલો ખાઈ પીને પછી નિરાતે મળું તમને. ત્યાં લગી બન્યા રહેજો લાસ્ટ લગી. પાર્થભાઈ તમારે કંઈ બોલવું છે? નહીં ને? ખાવામાં ધ્યાન દો કે વાંધો નહીં. હાલો તો મિત્રો, રાતના બનશે કે ના ભાઈ, રાતના 7:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર. તમે જોઈ શકો છો પાછળ અહીંયા રૂમની ખાટલો અને નીચે આપણી પથારી છે. અને હું બેસી ગયો છું અત્યારે ખાટલા ઉપર, નાઇટ ડ્રેસ પહેરીને. જો તો નાઇટ ડ્રેસ પહેરીને હું અત્યારે બેસી ગયો છું. એનું એક જ કારણ છે, કારણ કે સવારથી કામ કરી રહ્યો હતો અને કામ કરીને પછી થાકી ગયો હતો. તો પછી વિચાર આપણો હતો કે હવે આપણે બીજા કપડાં પહેરી લઈએ. બીજું કંઈ એમાં હોય નહીં, આમાં આપણે આવું જ હોય ભાઈ, આપણે આવું જ હોય. તો કાલના વિડીયોમાં જોઈએ આપણે કેટલા લોકોએ કોમેન્ટ કરી છે, તો એ કાલનો વિડીયો જોઈ લો તમે, હું લિંક નાખી દઈશ નીચે. બાકી તો કંઈ મારે વધારે કેવું નથી. પાર્થભાઈને મોકલા છે જમવાનું લેવા માટે, તો એ ગુજરાતી થાળી લેવા ગયા છે. તો ત્યાં લગી આપણે સાફ સફાઈ કરી નાખીએ થોડીક. તો સાફ સફાઈ કરી નાખીએ બેસવા માટે, પછી નિરાતે મળીએ. તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે મજા આવશે. હજી તો ગુજરાતી થાળી લઈને આવે પછી ખબર પડે કે ગુજરાતી થાળીમાં શું નાખ્યું છે એ ભાઈએ, એટલે કે લીધું છે. આમાં હું પાર્થભાઈ આવે એટલે આપણે એ થોડું ઘણો એને ખર્ચો થાય. અત્યારે લગી વાપરી નહીં ખાઈ જાજા બધા રૂપિયા, આપણે કંઈ ગણતરી કરીએ નહીં, કારણ કે પૈસાની ગણતરી નથી કરતા આપણે, ક્યારેય નહીં, કરવાની જ નહીં એમ. એટલે વાંધો નહીં, તો મળીએ નિરાતે. તમે લાસ્ટ લગી બન્યા રહેજો, બીજું તો શું, કંઈ નહીં. ચાલો તો ફાઇનલી મિત્રો, પાર્થભાઈ ગુજરાતી થાળી લઈને આવી ગયા છે. હવે આજનું તમને મેનુ હું એક્સપ્લેન કરીશ. પાવનભાઈ તો તમને રોજ એક્સપ્લેન કરતા જ હોય છે કે કઈ વસ્તુ બનાવે છે, કઈ વસ્તુ કરે છે. તો હવે સૌથી પહેલા તો છે ને, આ જે છે એ નરમ ખીચડી છે અને એની ભેગી કઢી છે. વાહ વાહ વાહ. અને ખોટું ન કહેવાય, કઢી પણ સારી હતી, રગડા જેવી હતી. જે તમે એની થિકનેસ જોઈ શકો. ખાટી હે કે ચાખો જરીક પેલા કહો તો મને. આમ નમ 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 નમ. મોરી છે. વાહ. તો મીઠું તમે લઈ આવ્યા નથી એમ ને? તો જેને વ્યવસ્થિત તમે તાકાતથી હલાવશો એટલે તમને મોજ આવી જાય. વાંધો નહીં. હવે હવે બીજી વસ્તુ છે, તમે નિરાત રાખો યાર. તમારે અરે ભાઈ, અમારો વિડિયો લાંબો થાય યાર. વિડિયો ભલે લાંબો થાય, તમારા જે વ્યુઅર્સ છે એને હરખી રીતના ખબર પડી જાય તમે શું વ્યવસ્થિત એમ નહીં કરવાનું. એના પછી રોટલી છે, શાક છે. કેનું શાક? આ કેનું શાક હે? બોલ. એ છે ગુવાર બટાકાનું શાક. ગુવાર બટાકા નહીં સોરી, ગુવાર બટાકા આ છે. આ છે. હા. પછી આ છે દહીં તીખારી. દહીં તીખારી. અને આ છે પંચરત્ન દાળ. પંચરત્ન દાળ. અને આ છે ડુંગળી. આ છે ડુંગળી. આ છે બટાકા.
ભૂંગરા સોરી ભૂંગરા આ છે ભૂંગરા. ભૂંગરા બટેકા હો. ભૂંગરા બટેકા. પછી આ છે રોટી અને આ છે પેલી છાશ. છાશ. અને આ શું છે? એ બધો નાસ્તો નાનો મોટો જે આપણે ગુજરાતી હોય એ બધા નાનું મોટું સાઈડમાં ખાતા હોય. આવું તો ખાવું જ પડે મારે, તો જ મજા આવે. તો બીજું કઈ કેવું તમારે 2 મિનિટ લેવી છે, અમે સાંભળશું અમે. ફાઇનલ વાત. તો મને એ નથી સમજાતો પાવનભાઈનું કે ઈ બપોરે આવે બધી વસ્તુ કરે, એને બધી વસ્તુ ખબર જ હોય કે બપોરે અહીંયા આવ્યા કઈ વસ્તુ નાસ્તામાં પડી હું એમ. હવે એ રાતના આવે એટલે ડાયરેક્ટ ઓલા લગ્ન થઈ ગયા હોય એના જેવી એમ એક્સપેક્ટેશન રાખે કે ઘરે જમવાનું બનેલું પડ્યું હશે. બનેલું તો છે, આ બારોબારથી લેવા જવું પડે. હા એટલે ઈ તમારે લેવા જવાનું, તમને લઈને રાખવું ના પડે તમારે. પાવનભાઈ ડાયરેક્ટ આમ રૂમ ની અંદર આવ્યા છે હા. અને મને કીધું કે હા જલ્દી જલ્દી ભૂખ લાગી જલ્દી. આવી રીતના હોય એટલે તમે સમજો, તમને ભૂખ લાગી હોય, તમે જે લોકો જોવો છો એ લોકો મને સેજ કહેજો કે તમે લોકો જે ભૂખ લાગી તો તમે એડવાન્સમાં પ્લાનિંગ કરી શકો ને, કે ભાઈ ફોન કરીને કહી દઈ શકે કે ભાઈ પ્રભુભાઈ તમે લઈને રાખજો કે એવું સેટિંગ કરી. વાંધો નહીં ભાઈ, કાલે નહીં કહું કારણ કે કાલે હું અહીંયા આવીશું જ નહીં. નહીં મિનિટ તો નથી પૈતી, પણ તમને કહું કે કાલે નહીં કહું કારણ કે કાલે હું અહીંયા નહીં હોય એટલે. તો હું અહીંયા થોડો ઈશું તો હતી એટલે જ ને, કાલે તમને આવું નહીં સાંભળવા મળે. નહીં સાંભળવા મળે? નહીં. તો કાલે એવું બીજું તમને કહીશ નિરાતે. તો પેલા હું અત્યારે ખાઈ લઉં કારણ કે મને લાગી છે ભૂખ અને બહુ મારે લાંબો વિડીયો નથી કરવો, તો ખાઈ પી અને પછી મળું નિરાતે તમને. બરોબર. રાતના 11 વાગી ગયા છે અને આપણે સૂઈ જવાનું છે કારણ કે કાલે પાછું વહેલું ઉઠીને પાછું ઓફિસે પણ જવાનું હોય, કારણ કે આપણે કામ ધંધાવાળા માણસ, આપણે કામ ધંધા કરવા પડે. બેરોજગાર માણસને જોવા તમારે, જો બેરોજગાર, આ બેરોજગાર માણસ છે, આ હે બેરોજગાર માણસ સિરિયસ જોવે બેરોજગાર માણસ છે ને આપણે કામડા માણસ છે, એટલે આપણે પાછું સવારે ઉઠીને કામે જવું પડે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આવા જ વ્લોગની અંદર, ત્યાં લગી બાય બાય.